કૃષ્ણ જય માતાજી બધાને મિત્રો, હું આવી ગયો છું અમારી વાડીએ પશુઓને દોવા. અત્યારે મોર્નિંગ ટાઈમમાં બહુ વહેલું છે. અત્યારે હજી તો જેવો તેવો દી ઉગ્યો બરાબર છે મિત્રો. તો તમે બન્યા રહ્યો. અત્યારે લાઇટ વહી ગઈ, પાણી હાલે છે ટાણે માંડવીમાં, પણ આજનું વાતાવરણ બહુ મસ્ત છે એટલે હું તમારી શેર કરું છું. તો બન્યા રહેજો મારા વિડીયોમાં આગળ છેક સુધી. જોઈ લો મિત્રો, અત્યારે ઝાકળ આવીશ, પણ આમ તો અત્યારે ઝાકરને મેઘરવો કહેવાય છેક સામે સુધી. અને હું અત્યારે રસ્તામાં છું, હજી પહોંચ્યો નથી વાડીએ, પણ આ સામે દેખાય છે વાડી આવી પણ ગઈ. અત્યારે ઓઝોન લેવલ નીચે છે એટલે બહુ મજા આવે વાડીએ આવવાની, કેમ કે આપણા હેલ્થ માટે સારું છે. અહીંયા આવી ગયો હું વાડીએ. લાઇટ નથી, લાઇટ વહી ગઈ. મારા પશુઓ અત્યારે બધા બેઠા છે રહ્યા. હમણાં થોડોક ટાઈમ માટે હજી આ હેઠા હાલશે, કેમ કે ચોમાસું હજી હાલ્યું જાય છે. આમ તો જોકે ગયું નથી, હજી તો ટાઈમ છે એનો. બાકી તમે છેક સામે જોઈ શકો છો, અત્યારે ધુમ્મસ જેવું વાતાવરણ થઈ ગયું છે. હજી સૂર્યનારાયણ ઉગ્યા નથી, અંધારું છે. હજી સૂર્યનારાયણ ઉગવામાં ઘણા સમય છે, પણ મારે જવું છે બહાર, એટલે પશુઓને વહેલા દોયેલું. બાકી હું પણ મોડું આવું વાળીએ. અને ખાસ વહેલું આવવાનું કારણ તો કે મોટર શરૂ થઈ જાય, પણ લાઇટ નથી, લાઇટ વહી ગઈ છે. તો હું આવી ગયો છું પાછો વાળીએ. અત્યારે તો વાગ્યા છે સવારના, આમ તો બપોરના કહીએ તો હાલે 11 વાગી ગયા. અને આ પાણી હાલે અમારે. માંડવી હુકાવા માંડી ગઈ પાછી, કેમ કે ટાણા વાંગા બેહવાનો સમય છે એટલે પાણી જોઈએ. તમે બન્યા રહ્યો, હું તમને બતાવું. અહીંયા આમ જાય છે, એટલે જે લાકડી ખોડેલ છે એ બરોબર પાણી જાય છે. હજી છેક સામે સુધી જોવા જવાનું જ નાખું મારે, કેમ કે વચ્ચે લાઇટ વહી ગઈ હતી હમણાં. એટલે હારી મિત્રો, અમારે અથવા સારા છે મોટાનું ખેતરમાં. આ માંડવી નાખું જોવા આવ્યો હું, તો સામે હેઠે શેઠ લગભગ તો પૂગી ગયું, છતાંય જોઈ આવવા દે શેઠ લગીન. તો હવે કંઈ નીચે ખૂટતું નથી, ક્યાં શું છે કંઈ દેખાતું નથી. રામ ભરો હે હાલીએ ભાઈ આમાં બધું. હવે હારી મિત્રો, પછાડ તો ભરાઈ ગઈ. તમને અવાજ પણ આવતો હશે, બોરમાં પાણી વયું જાય. હવે અમે હેઠે જઈને નાખું વારી દઉં. કમ્પ્લીટ ભરાઈ ગયું. અત્યારે તો લાઇટ ફૂલ છે, પણ દી આખો ફૂલમાં જ આખીએ પછી ન થાકતા.
તો અત્યારે હવે સાંજનો સમય થઈ ગયો છે. બધા મારા પશુ છે કિલ્લા બદલી ગયા, મેં પશુને દોઈ પણ લીધા. કેટલા પડ્યા સામે. અત્યારે અમારે 2 ભેહું 2 ગાયો દૂધણિયું છે. એક ભેં ગાય દોઈને કાકા વયા ગયા, એક ભેં ગાય દોઈને હું જે છું અહીં. અત્યારે મારે પાણી હાલે માંડવીમાં. આજે નાનું ખેતર છે એમાં હાલવા માંડ્યું. સવારે ઓલા મોટા ખેતરમાં ઓલી સાઈડ છે એમાં હાલતું હતું, એ પી ગયું. અત્યારે આમાં જાય, કાંતિભાઈ જાય નાખું જોવા. બાકી ઓલો જે સવારનો વ્યૂ હતો એના કરતાં પણ અત્યારે સાંજનો વ્યૂ છે બહુ સારામાં સારો આવે અત્યારે અહીં. અને વાતાવરણ પણ ઠંડુ છે એટલે બહુ મજા આવે. બાકી આજે મારા કાકા ઓર્ગેનિક ખેતી કરે છે. આ બધા ઓલા પાત્ર ભરેલા છે એમના છે. આજે આખો છો કે દરરોજ સુકવીએ છીએ અહીંયા. માંડવીઓ અમારે સુકાતું હોય, અડદિયું અંદર મૂકી દીધું. બધાને નીણ નાખી દેશું અને ગામમાં વયા જશું. હજી એક આ લાઇટ શરૂ કરવાની બાકી છે. કે ફ્રેન્ડ્સ, તો મારો આજનો વિડીયો અહીંયા એન્ડ કરું છું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને મિત્રો, તમને જો મારા વિડીયો સારા લાગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી જ્યારે કોઈ પણ નવો વિડીયો અપલોડ કરું તેનું નોટિફિકેશન તમને મળ્યા કરે. ઠીક છે મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.